નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ. બેનિફિશરી સત્યાપન એપ એટલે કે BSA એપ પર ઈ-KYC કેવી રીતે કરવું તેની સંપૂર્ણ અને સરળ માર્ગદર્શિકા. આજના ડિજિટલ યુગમાં કોઈપણ લાભ મેળવવા માટે આ પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. આખી પ્રક્રિયાને સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે તેને આ 5 સરળ તબક્કામાં વહેંચી છે. પહેલું છે ઈ-KYCનો પરિચય, બીજું શરૂઆતની તૈયારી, ત્રીજું એપ લોગિન, ચોથું આધાર અને ઓથેન્ટિકેશન અને છેલ્લે સફળતા અને પહોંચ. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. BSA એપ ઈ-KYCનો પરિચય અને લક્ષ્યની સમજણ. ખરેખર તો આ ઈ-KYC છે શું? બહુ સીધી ભાષામાં કહીએ તો આ એક એવી ડિજિટલ પ્રક્રિયા છે જેમાં આધાર નંબરનો ઉપયોગ કરીને લાભાર્થીની ઓળખ સાબિત કરવામાં આવે છે. આમાં OTP, ચહેરો અથવા ફિંગરપ્રિન્ટ સ્કેન કરીને બહુ ઝડપથી અને સુરક્ષિત રીતે કામ થઈ જાય છે. મતલબ કે હવે પેલા કાગળિયાની ઝંઝટ કે કચેરીઓના ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. શરૂ કરતા પહેલાંની તૈયારી એટલે કે આપણું પ્રી-ફ્લાઇટ ચેકલિસ્ટ. જુઓ, કોઈપણ કામ શરૂ કરતા પહેલાં થોડી તૈયારી તો જોઈએ જ, બરાબર ને? સૌથી અગત્યની વાત એ છે કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જ જોઈએ, નહીંતર OTP નહીં આવે. બીજું, એકદમ સ્ટ્રોંગ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. જો ફેસ સ્કેન એટલે કે ચહેરો સ્કેન કરવાનો વિકલ્પ પસંદ કરીએ તો રૂમમાં અજવાળું સારું હોવું જોઈએ. અને હા, જો ફિંગરપ્રિન્ટ સ્કેન કરવું હોય તો તેનું મશીન પહેલેથી જ જોડેલું રાખવું. બસ આટલું ધ્યાન રાખશો એટલે કામ એકદમ સ્મૂથ થશે. તૈયારી થઈ ગઈ? તો ચાલો ત્રીજા વિભાગ પર જઈએ, એપ લોગિન અને પ્રક્રિયાની શરૂઆત. આની શરૂઆત એકદમ સરળ છે. સૌથી પહેલાં મોબાઈલમાં BSA એપ એટલે કે બેનિફિશરી સત્યાપન એપ ખોલો. ત્યાર પછી રજિસ્ટર થયેલા મોબાઈલ નંબર અથવા યુઝર આઈડીની મદદથી OTP મેળવીને લોગિન કરી લો. લોગિન થતાં જ ડેશબોર્ડ પર ઈ-KYC અથવા સત્યાપન લખેલું દેખાશે. બસ તેના પર ક્લિક કરવાનું છે. હવે આવે છે આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ચોથો વિભાગ, આધાર અને ઓથેન્ટિકેશન. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. તમારો પેલો 12 આંકડાનો આધાર નંબર છે ને, તે અહીં એક માસ્ટર કી એટલે કે ચાવીની જેમ કામ કરે છે. અહીં બહુ જ કાળજીપૂર્વક એ 12 આંકડા દાખલ કરીને સબમિટ કરવાના છે. આ નંબર જ ઓળખની પ્રાથમિક કડી છે, જે આગળના ઓથેન્ટિકેશન માટેનો દરવાજો ખોલે છે. હવે અહીં સિસ્ટમ આપણને 3 અલગ-અલગ અને લવચીક વિકલ્પો આપે છે. પહેલો છે OTP વેરિફિકેશન, જેમાં લિંક કરેલા મોબાઈલ પર આવેલો OTP નાખવાનો છે. બીજો વિકલ્પ છે ફેસ ઓથેન્ટિકેશન, જેમાં મોબાઈલના કેમેરાથી જ ચહેરો સ્કેન થઈ જાય છે. અને ત્રીજો છે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન, જેના માટે અલગથી ડિવાઇસ જોડીને આંગળી સ્કેન કરવાની હોય છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે જો એક રીત કામ ન કરે તો તરત જ બીજી રીત વાપરી શકાય છે. છે ને એકદમ ફ્લેક્સિબલ? અને હવે આપણો છેલ્લો 5મો વિભાગ, સફળતા અને પહોંચની ખાતરી. ઓથેન્ટિકેશન પૂરું થાય એટલે ઈ-KYC સક્સેસફુલ એવો એક સરસ મજાનો મેસેજ દેખાશે. આ મેસેજ જોવો એટલે હળવાશનો શ્વાસ લેવા જેવું છે. આનો સીધો અર્થ એ છે કે આપેલી બધી જ માહિતી એકદમ સાચી છે અને ઓળખની ડિજિટલ ચકાસણી હવે સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે. પણ હા, કામ પૂરું થયા પછી એક નાનકડું પણ ખૂબ જ અગત્યનું કામ કરવાનું ભૂલવાનું નથી. જે એપ્લિકેશન ID દેખાય તેની ખાસ નોંધ કરી લેવાની છે અને ભવિષ્યમાં ક્યારે પણ જરૂર પડે તે માટે આ રસીદનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો તેને PDF તરીકે સેવ કરી લેવી. આ નાનકડી સાવચેતી આગળ જતાં બહુ જ કામ લાગી શકે છે. આખરે આ બધું સમજ્યા પછી વિચારવા જેવી વાત એ છે કે જ્યારે આવી સીધી અને સરળ ડિજિટલ ચકાસણી પહેલાં જૂના, જટિલ કાગળિયાની જગ્યા લઈ લે છે, ત્યારે ખરેખર કેટલો સમય અને મહેનત બચી જાય છે. વિચાર કરો, જે કામ માટે પહેલાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું, તે હવે ગણતરીની મિનિટોમાં આંગળીના ટેરવે થઈ જાય છે. શું આ ટેકનોલોજી ખરેખર એક મોટી ક્રાંતિ નથી? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.